નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે 4.3ના દાખલા આલેખ જોતા હતા. એમાં એક દાખલો આપણે બાકી રાખ્યો હતો, 8મો દાખલો, કે યુએસએ અને કેનેડા જેવા દેશોમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે અને ભારત જેવા દેશોમાં તાપમાન સેલ્સિયસમાં મપાય છે. અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે. એટલે આપણે આ સૂત્ર આપ્યું છે F બરાબર 9/5 C વત્તા 32. આ F એટલે ફેરનહીટ અને C એટલે સેલ્સિયસ. અહીંયા F એટલે ફેરનહીટ અને C એટલે સેલ્સિયસ. યાદ રાખજો. હવે ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણમાં x અક્ષ પર સેલ્સિયસ એટલે x અક્ષ પર આપણે સેલ્સિયસ લેવાનું છે, C, અને y અક્ષ પર ફેરનહીટ લઈ આલેખ દોરો. અને આપણે 4 પરિણામ મેળવવાના છે. જો તાપમાન 30° હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? પછી જો તાપમાન 95 ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન કેટલું થાય? અને જો તાપમાન 0° સેલ્સિયસ હોય તો એનું ફેરનહીટમાં તાપમાન કેટલું થાય? અને તાપમાન 0° ફેરનહીટ હોય તો એનું સેલ્સિયસમાં તાપમાન કેટલું થાય? અને 5મું છે ફેરનહીટ અને સેલ્સિયસના સંખ્યાત્મક રીતે સમાન હોય એવું તાપમાન હોય? જો હા તો તે શોધો. તો આપણે અહીંયા આ x અને y એમાં x અને y, x અક્ષ તરીકે સેલ્સિયસ લેવાનું છે. તો આપણે અહીંયા c બરાબર 0 લઈએ. એટલે અહીંયા c બરાબર 0, તો આપણે 0 લીધું, આ 0 લીધું. તો આપણે f બરાબર શોધવાનું છે. એટલે 9/5 0 વત્તા 32. એટલે આને કહેવાનો મતલબ 0 ને ગમે તેની હાથે ગુણો, જવાબ 0. એટલે 0 વત્તા 32 એટલે f બરાબર 32 આવ્યા. એટલે આ y બરાબર 32 થયું. આ ફેરનહીટ થયા. એટલે x અક્ષ ઉપર સેલ્સિયસ છે એટલે આ સેલ્સિયસ, અને y અક્ષ ઉપર ફેરનહીટ છે એટલે f. હવે આપણે 3 મૂલ્યો લેવાના છે. એવા લેવાના કે એવો c લેવાનો કે જેને આપણે 5 વડે 5ના ઘડિયામાં આવતો હોય એવી આપણે સંખ્યા લેવાની બને ત્યાં સુધી. બરાબર? તો હવે આપણે 5 લઈએ. આ મેં 5 લીધું એટલે c બરાબર 5. તો f બરાબર આ 9/5 ગુણ્યા 5 વત્તા 32. એટલે આ 5 ઉડી ગયા. એટલે 9 વત્તા 32 એટલે 32 અને 9 41. એટલે f બરાબર, બોલો સર, રોહન કે છે ને એડ કરો. એટલે 41. એટલે આ 41 થયું. ઓકે? એ પ્રમાણે એવું જરૂરી નથી કે પ્લસ જ, તમે માઇનસ પણ લઈ શકો. કોઈ એમ કે ભાઈ મારે -5 લેવા છે, લઈ શકે. c બરાબર -5. તો
એફ બરાબર અહીંયા 9/5 -5 વત્તા 32. આ 5 5 ઉડી ગયા એટલે વત્તા ઓછા ઓછા 9 વત્તા 32 અને 32માંથી 9 જાય એટલે 23 એટલે એફ બરાબર 23 આવ્યું. એટલે આ 23 આવ્યું. બરાબર. આપણે તો 3 જ મેળવવાના છે, પણ હવે અહીંયા આપણે એને એમ કીધું છે, આપણને એક સવાલ પૂછ્યો છે કે 30°C હોય તો ફેરનહીટમાં શું થાય? તો આપણે શોધી કાઢવાનું કે સી બરાબર 30°. તો એફ બરાબર આ 9/5 એટલે આપણે આ 30 લઈ લીધું એટલે 9/5 30 વત્તા 32 એટલે અહીં આગળ 5 6 30 એટલે અહીંયા 9 6 54 એટલે 54 વત્તા 32 અને 54 વત્તા 32 એટલે 86 એટલે આ 86 ફેરનહીટ થાય. તો અહીંયા 86 એમ. બરાબર. હવે આપણે આનો આલેખ દોરવાનો છે. આલેખ દોરીએ તો આપણા સેલ્સિયસ એનો વાય અક્ષ, આ એનો એક્સ અક્ષ યાદ રાખજો. તો આનો આલેખ એક્સ એક્સ ડેશ આપણે આટલા 4 બિંદુ રાખ્યા. હવે વાય વાય ડેશ, વાય ડેશ. હવે આપણે યાદ રાખો તો તમારે એવી રીતના લેવાનું કે આ થોડું આમ નીચે રાખવાનું, આ ઉપર જગ્યા વધારે રાખવાની, કારણ કે 86 છે એટલે આપણે 86 સુધી જવાનું છે. એટલે આપણે આ વાય અક્ષ એવું ચોરસ એક્ઝેક્ટ વચ્ચે કરવું એક્સ અક્ષ જરૂરી નથી. આમ જરા નીચે લઈ લો તોય ચાલે. આમ કે ભાઈ અહીંયા આગળ એક્સ અક્ષ લીધું, આમ આ એક્સ લીધું એટલે એક્સ એક્સ ડેશ. હવે 0. હવે આપણે આમ 5 10 15 20 25 30 35 40 45 50 55 60 75 80 85 90 95 એ પ્રમાણેની છે. 5 10 15 20 25 30 35 40 45 50 એટલે 5 5 લેવાનું. 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90 અને 95. અહીંયા -5 -10 -15 -20 -25 -30 -35 -40 -45 -50 એવું અહીંયા 5 10 15 20 25 30 35 40 અહીંયા -5 -10 -15 -20 -25 -30 -35 અને -40 આ લીધું આપણે. હવે એક્સ બરાબર 0 ત્યારે વાય બરાબર 32 એટલે 30 પછી 35 છે. અહીંયા નાના નાના 5 ખાના હોય તો આ બીજું ખાનું લેવાનું એટલે આ 32 આવ્યું. પછી એક્સ બરાબર 5 તો આ 5ની લાઈનમાં 41 છે તો 40 પછીનું એક ખાનું લેવાનું એટલે 41. હવે -5 આ -5 છે તો 23 તો આપણે 23 એટલે 20 પછી
20 પછી તમારે 3 ખાના એટલે 23 થયું અહીંયા. અને 30 આ 30 હતું તો 30 86, તો અહીંયા 85 પછી 1 એટલે 86 એમ, બરાબર. અને હવે આપણે આપણે આમ એક આખી રેખા દોરી દેવાની, એટલે સીધી જ રેખા આવે. આ તો મારે અહીંયા આગળ છે નહીં, પેલો ગ્રાફ નથી, એટલે મારી અંદર એક્ઝેક્ટ ના આવે, તમારામાં એક્ઝેક્ટ જ આવે. આવો આલેખ આવશે, બરાબર. હવે આપણે જે પ્રશ્નો છે એના જવાબ, તો એમાં પહેલો પ્રશ્ન હતો આપણો, પહેલો પ્રશ્ન હતો કે જો તાપમાન 30° હોય તો ફેરનહીટમાં શું માપ થાય. આપણે આ શોધી કાઢ્યું કે આમ 30ની લાઈન અને અહીં આગળ આમ 86, આ ફેરનહીટમાં 86, એટલે આ 30ની લાઈન આમ, એટલે 86 જવાબ ફેરનહીટમાં 86 આવ્યો, બરાબર. હવે બીજો સવાલ છે, જો તાપમાન 95 ફેરનહીટ હોય ત્યારે એનું સેલ્સિયસમાં શોધો. તો આના આપણે 95 છે, આ રહ્યું 95, તો 95 અહીંયા આવે એટલે અહીંયા સેલ્સિયસમાં ક્યાં માપ આવે એ આપણે જોવું પડે. અહીંયા મને એક્ઝેક્ટ નહીં આવે કારણ કે મારી પાસે લીટીઓ છે નહીં એટલા માટે. એટલે તમારે શું કરવાનું, પહેલાં રફમાં જેમ આપણે આમ શોધ્યું ને એવી રીતના આપણે F બરાબર 95 લઈ લેવાના, આ પ્રમાણે આમ લેવાનું. કે F બરાબર 95 હોય તો આપણે આમાં કિંમત મૂકવાની. તો Fની જગ્યાએ 95 મૂક્યા, આ 9/5C વત્તા 32, તો પહેલાં 32 આ બાજુ આવે એટલે 95 માઇનસ 32 એટલે 9/5C. આ ગુણાકારમાં છે, આ પ્લસ હતું એટલે સામે આવ્યું એટલે માઇનસ. એટલે અહીંયા 5માંથી 2 જાય એટલે 3 અને 63. હવે આ 5 ઉપર જાય એટલે ગુણ્યા 5 અને 9 નીચે આવે એટલે ગુણ્યા છેદમાં 9, એટલે અહીંયા C થઈ ગયું. તો 9 સત્તા 63 અને 7 પંચા 35, એટલે C બરાબર 35 આવ્યું. તો અહીંયા આપણે આમ જોઈએ તો આ 35માં આવે આમ, એટલે આમ 35 થાય, બરાબર. આ રીતના. હવે એમ કે છે 0°C તાપમાન હોય તો કેટલા ફેરનહીટ. આપણે જોયું 0°C તો 32 ફેરનહીટ આપણે આગળ શોધી કાઢ્યું. અને એમ કે 0 ફેરનહીટ હોય ત્યારે કેટલા સેલ્સિયસ. તો આપણે આ સેમ આ Fની જગ્યાએ આપણે 0 લખવાનું, કે આ 0 હોય તો કેટલા, એટલે અહીંયા 0, એટલે હવે આ 0 હતું એટલે પેલા 32 આ બાજુ આવે એટલે -32 બરાબર 9/5C. હવે 5 ઉપર આવે એટલે 32 ગુણ્યા 5 છેદમાં 9 બરાબર C. એટલે હવે 32 ગુણ્યા 5 કરીએ તો 160 થાય. અને 160ને આપણે 9 વડે ભાગવાના, ભાગ્યા 9, 9 એકા 9, તો અહીંયા 7 વધ્યા, 9 સત્તા 63 એટલે 7 વધ્યા, 9 એટલે હવે પોઈન્ટ, 9 સત્તા 63, 7 વધ્યા, 9 સત્તા 63 ચાલ્યા જ કરે આમ, બરાબર. એટલે આપણે એક આંકડા સુધી જવું હોય તો અહીંયા 7 છે તો આમાં એક ઉમેરી દેવાનું, એટલે -17.8 આ સેલ્સિયસ થયું. કે જ્યારે જુઓ અહીંયા આવી ગયું આ 15
અને આ -20 છે. એટલે આ બિંદુ આપણું એટલે -17.8 એમ. અને આ જે બિંદુ હતું એ આપણું 32 એમ. એટલે 0 ફેરનહીટ તો સેલ્સિયસ -17.8. બરોબર. હવે એમ કે છે કે ફેરનહીટ અને સેલ્સિયસ બંને સમાન હોય તો જો અહીંયા તમે આને લંબાવીએ આમાં 40 ને અને અહીંયાથી આપણે આ 40 ને લંબાવીએ તો બે એક જગ્યાએ મળે છે. આ બિંદુ આગળ મળે છે. એટલે આ તાપમાન એવું છે -40, એમાં સેલ્સિયસ અને ફેરનહીટ બંને સમાન હોય તો આનો જવાબ છેલ્લાનો જવાબ છે હા. અને એમ કે છે કે ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન મળે છે. યાદ રાખજો, ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન મળે છે. બરોબર. અને એ કયું તાપમાન છે તો એ -40. તો એ તાપમાન -40 છે. એટલે -40 ફેરનહીટ બરાબર -40° સેલ્સિયસ. આ બંને સમાન છે. બરાબર. એટલે -40 મળ્યું એમ. ઓકે. તો આ હતો આપણો 8મા નંબરનો દાખલો. હવે આપણે સ્વાધ્યાય જોવાનો છે 4.4.